જસદણ માર્કેટયાર્ડમાં કપાસ મગફળીની હરાજી બંધ કરાવવામાં આવી હતી। જસદણ માર્કેટયાર્ડમાં કપાસ મગફળી અને સોયાબીનની હરાજી કોંગ્રેસ અને ખેડૂત દ્વારા બંધ કરાવવામાં આવી હતી। મગફળી કપાસ સોયાબીન સહિતના પાકોને પૂરતા ભાવ ન મળતા ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા હરાજી બંધ કરાઈ હતી। કોંગ્રેસ આગેવાનોએ ગળામાં બેનર પહેરી સૂત્રોચ્ચાર કરી માર્કેટયાર્ડની હરાજી બંધ કરાઈ હતી। ખેડૂતોને મગફળીમાં 300 થી 1100 રૂપિયા પ્રતિ મણ ભાવ મળી રહ્યો છે। ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરાય તેવી માંગ ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે। કમોસમી વરસાદના કારણે જસદણ વિસ્તારના ખેડૂતોને તૈયાર પાકને ભારે નુકસાન થયું છે। જસદણ માર્કેટયાર્ડમાં પલળી ગયેલી મગફળીનો ભાવ 300 પ્રતિ મણે હતો। ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। ખેડૂતના દેવા માફ કરવા માંગ કરાઈ છે। ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ કરવા ખેડૂતોની માંગ છે। ખેડૂતો અને રાજકોટ જિલ્લા પંચાયત કોંગ્રેસ વિપક્ષ નેતા આગેવાની હેઠળ માર્કેટયાર્ડ ખાતે હરાજી બંધ કરાઈ હતી। કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે કરશન બામટા, રાજકોટ।